શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે 9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 6:30 કલાકે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં સહભાગી માટે અનેક લોકો એકઠા થયા હતા। સ્વચ્છતા, પર્યાવરણ, કાયમી વિકાસના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। ગ્રીનેથોન જેવા કાર્યક્રમો માટે સામાન્ય રીતે આરોગ્ય, પર્યાવરણ જાગૃતિ અને સમુદાયને એકત્રિત કરવાનો છે, જે સામાન્ય રીતે પર્યાવરણીય જાગૃતિ લાવવાનો ઉદ્દેશ ધરાવે છે। આ દોડનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણીય અનુકૂળતા વધારવા માટે લોકોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે જાગૃત કરવાનો હોય છે। 9 ફેબ્રુઆરીના રોજ શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલી ગ્રીનેથોનમાં 10 વર્ષથી 40 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થવાનો એક ખાસ પ્રેરણાદાયક છે। આ કાર્યક્રમમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના લોકો જોડાઈને સ્વચ્છતા અને પર્યાવરણની જાગૃતિ વિષય પર એક ડિજિટલ મંત્રથી આગળ વધ્યા હતા। આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ, કામકાજ કરતી વ્યક્તિઓ અને વિવિધ ઉંમરના લોકોનો સમાવેશ એ પર્યાવરણ સંરક્ષણ માટે એક મજબૂતી સંદેશો છે। વિજેતા થયેલા લોકોને ભેટ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। મારું નામ અનિરુદ્ધભાઈ વસાવા છે। વિદ્યાનગર નેચર ક્લબમાં જેને વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સી તરીકે બી ઓળખીએ છીએ, એમાં એઝ અ ડાયરેક્ટર તરીકે કામ કરું છું। અને આજે આપણે અહીંયા ભેગા થયા છે ગ્રીનેથોનના હેતુથી। આપણે ગ્રીનેથોન અમે વર્ષોથી આ 15 વર્ષોથી કરીએ છીએ। આજે 15મું વર્ષ છે અમારું। આનો હેતુ એ હતો કે ચરોતરમાં જે વૃક્ષો છે, ખાસ કરીને આણંદમાં અને ખાસ કરીને વિદ્યાનગરમાં જે વૃક્ષો છે, વિદ્યાનગરની ઓળખ પણ આઈ થિંક વૃક્ષોથી જ છે। આપણે ત્યાં ઘણા બધા જૂના મિત્રો, વિદ્યાર્થીઓ જે બધા અહીંયા ભણીને ગયા છે, એની હરિયાળીના લીધે યાદ કરતા હોય છે। તો આનું જ આપણે એક સેલિબ્રેશન કરવા માટે ભેગા થતા હોય છે અને એના હેતુથી અમે ગ્રીનેથોન ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ કે લોકો ભેગા થાય, પર્યાવરણ માટે બચાવીશું, હેલ્ધી હેબિટ્સ અમે રાખીશું અને એ રીતે અમે ભેગા થઈને લોકો ભેગા થઈને એક વચ્ચે વાત કરે, ચર્ચાઓ કરે, એ વિશે અમે ભેગા થતા હોઈએ છીએ। આ વર્ષે લગભગ 1100 લોકોએ ભાગ લીધો છે અલગ અલગ કેટેગરીઝમાં। એક બીજી જેમ કે કેટેગરીઝ છે, રનિંગ કેટેગરીઝ છે, સાયકલિંગ કેટેગરીઝ છે અને વોકિંગ કેટેગરીઝ છે। અંડર 18, અબોવ 18 અને 18 to 40 અને અબોવ 40 એવું કરીને 3 કેટેગરી રાખી છે અને દરેકને આજે ઇનામો અને બધું વિતરણ થશે। આશા રાખીએ છીએ કે દર વર્ષે લોકો ભેગા થાય અને આ રીતે જ પાર્ટિસિપેટ કરતા રહે। વિચાર એ માટે આવ્યો અમને કે પહેલા જ્યારે અમે શરૂ કરીએ ત્યારે આવો કોઈ અહીંયા ઇવેન્ટ થતો નહોતો, કોઈ રનિંગ કે કોઈ સાયક્લાથોન કે મેરાથોન થતું નહોતું। અમને વિચાર આવ્યો કે એના બહાને લોકો ભેગા થાય તો એ બહાને પછી અમે અમારો વિચાર પ્રસ્તુત કરી શકીએ કે પર્યાવરણ માટે આપણે કામ કરવું જોઈએ, બચાવવું જોઈએ અને સાથે સાથે હેલ્ધી હેબિટ્સ કે જે સારી હેબિટ્સ છે હેલ્ધી, એ પર્યાવરણ જોડે સંકળાયેલી જ છે। જેટલી સારી હેબિટ હશે એટલું પર્યાવરણ ઉપર ધરતી પર બોજ ઓછો પડશે। એટલે બંને વસ્તુ સંકળાયેલી છે। એટલે અમે વિચાર્યું કે હેલ્થ અને પર્યાવરણ બંનેને સાંકળીને આપણે કંઈક ઊભું કરીએ અને એના રૂપે પછી આ મેરાથોન બનાવીએ, શરૂ કરીએ।